નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુંગરાણી ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 ચેપ્ટર નંબર 4 ની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે છેલ્લે મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ ની અંદર જેસી એમ્પિયર નો સર્કિટલ નિયમ આપણે જોતા હતા, બરાબર છે? કોનો નિયમ આપણે જોતા હતા? એમ્પિયર નો સર્કિટલ નિયમ. આપણે મિત્રો એમ્પિયર ના સર્કિટલ નિયમની અંદર એમ્પિયર નો સર્કિટલ નિયમ સંકલન બંધ પૃષ્ઠ પરનું B ડોટ dl બરાબર μ0 સિગ્મા I ની તારવણી કરી હતી, બરાબર છે મિત્રો? આ જે સમીકરણ છે તે સમીકરણ એક્ઝેક્ટલી તમે જોવા જાવ તો આ જે સમીકરણ છે તે સિગ્મા E ડોટ ds is equal to સિગ્મા q ડિવાઇડ બાય એપ્સિલોન 0 જેવું છે. એટલે કે આ જે છે ગોસનો નિયમ છે વિદ્યુત ભાર માટેનો, અને આ જે છે વિદ્યુત પ્રવાહ માટેનો એમ્પિયર નો સર્કિટલ નિયમ છે. આપણે એમ્પિયર નો સર્કિટલ નિયમ ના ખૂબ જ ઉપયોગો જે છે ફિઝિક્સ ની અંદર છે, બરાબર છે? તો એમ્પિયર નો સર્કિટલ નિયમ પ્લસ બાયો સાવર નો નિયમ, એ બે નિયમો ભેગા કરીને આપણે કોઈ પણ પ્રવાહધારી તાર હોય, કોઈ પણ પ્રકારનો હોય મિત્રો, એમાં એની બડી તાર આવી જાય, એની બડી વાયર, જે કાંઈ તમે કહેતા હોય ઇંગ્લિશમાં, ગમે એવો આકારનો તાર હોય, અનંત લંબાઈનો તાર હોય, તો બાયો સાવર નો નિયમ અને એમ્પિયર નો સર્કિટલ નિયમ મિત્રો, આ બંને નિયમો એવા નિયમો છે કે તમારે પ્રવાહધારી તારના લીધે કોઈ પણ બિંદુ આગળ, અહીંયા તાર હોય ને અહીં તમારે ગાંધી બાગે શેક મેળવવું, એટલે કે તમને ખબર પડી ગઈ કે મંગલ મૂર્તિ વિદ્યાલયથી ગાંધી બાગે ચુંબકી ક્ષેત્ર મેળવવું છે, તો પણ તમે ચુંબકી ક્ષેત્ર મેળવી શકો. ખાલી તમને ડિસ્ટન્સ એટલે કે ત્રિજ્યા r ખબર હોવી જોઈએ કે મંગલ મૂર્તિએ તાર પડ્યો છે તો એના મિડલ પોઈન્ટ એટલે કે કેન્દ્રથી ગાંધી બાગે જે પોઈન્ટ છે એનું અંતર કેટલું છે, વર્તુળ તમારે બનાવવું પડે, સમકેન્દ્રી રીંગો લેવી પડે બધી. એ રીતે તમે ત્યાં બિંદુ આગળ એટલે કે ગાંધી બાગ આગળ અહીંયા વિદ્યુત પ્રવાહ તાર હોય તો પણ ચુંબકી ક્ષેત્ર તમે ત્યાં એનું ફાઇન્ડ કરી શકો છો. કોના નિયમ અનુસાર? તો એ જે નિયમ છે એ નિયમ જે છે આ અનુસાર, એટલે કે B બરાબર μ0 આપણે છેલ્લે આવું ફાઇન્ડ કર્યું હતું ને, 2πr. મિત્રો એક લોચો થશે, તમને હું કહી દઉં ક્યાં લોચો થશે. આ જે છે વિદ્યુત પ્રવાહધારી તારના લીધે r અંતરે ચુંબકી ક્ષેત્ર છે. હવે મિત્રો રિંગ જે છે એના લીધે, રિંગની કેન્દ્ર આગળ રિંગના લીધે, અથવા તો લૂપ હોય, રિંગની બદલે શું હોય મિત્રો? લૂપ હોય. તો લૂપના લીધે કેન્દ્ર પાસે, એટલે કે કોના કેન્દ્ર પાસે? તો આ લૂપ અથવા તો રિંગના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય કોઈ કહે છે? એનું સૂત્ર ખબર છે કે નહીં? μ0 ni છેદમાં 2r. ખાલી જો ડિફરન્ટ કેટલો છે, અહીંયા એને મૂકી શકાય, એના આટા તો ન હોય કોઈ દી, પણ અહીંયા એક જ આટો હોય તો ઘણા તમે આમ મૂકો ને μ0 i છેદમાં 2r. અહીંયા બહુ ઓછો કરે વિદ્યાર્થીઓ કે આ સૂત્ર ક્યારે વાપરવું, આ સૂત્ર ક્યારે વાપરવું. જો તમે સૂત્રમાં ખાલી ફરક શું છે કોઈ કહેશે ખરી? એમાં એક નાનો એવો ફેર છે. આ સમીકરણ અને આ સમીકરણમાં ફરક હું ખાલી કોઈ કયો, હાલો એક આંટો હોય એટલે રિંગનો એક જ આંટો હોય એટલે μ0 i છેદમાં 2r સૂત્ર આવે. સીધી વાત છે. આમ જનરલી સમીકરણ એવું છે કે μ0 ni છેદમાં 2r. ઓકે છે. પરંતુ મિત્રો એક જ આંટો હોય તો શું કરવું? તો યાર, અને આ જે છે તારણ લે છે, ખાલી ફેર શું છે? તો અહીંયા જે છે પાઈ છે તો અહીંયા પાઈ નથી ખાલી. તો જો મિત્રો તમે રિંગનું પૂછે તો સમીકરણ આ મગજની અંદર ઉતારી દેવાનું છે કે રિંગના કેન્દ્ર એટલે કે લૂપ હોય, વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ કાં તો લૂપ, એના લીધે એના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 i છેદમાં 2r થાય. અને વિદ્યુત પ્રવાહધારી તાર હોય, વાયર હોય તો એના લીધે r ત્રિજ્યાના અંતરે અથવા તો r અંતરે અથવા તો x અંતરે હોય, y અંતરે હોય
ગમે તે અંતર હોય ને આપણે ક્યાં મૂંઝાવી જ છે ભાઈ, બરાબર છે? જે અંતર પૂછે ને એ મૂકી દેવાનું, x પૂછે તો x મૂકી દેવાનું, y પૂછે તો y મૂકી દેવાનું, z કહે તો z મૂકી દેવાનું, જે ડિસ્ટન્સ કહે તો ત્રિજ્યા કહેતો હોય એ મૂકી દેવાનું. આમ તો ત્રિજ્યાવર્તી લૂપ બને છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ ચેન્જ થઈ જાય છે. μ0 i ઉપર એનું a પણ 2r એનું a, પણ અહીંયા જે છે છેદમાં હજી પાઈ એટલે કે 22 સપ્તમાંશ અથવા તો 3.14 તમારે મૂકવાના રહે છે. સમજણ પડે છે હું જે કહું છું ઈ? આ રીતે જે છે તમારે મગજની અંદર આ એક વસ્તુ ઉતારી દેવાની. જો આમાં તમે જે છે ને એ થાપ ખાઈ જશો, ઘણા થાપ ખાય જ છે. ક્યુ સૂત્ર સર મૂકવું હોય ભૂલાઈ ગયું, એટલે મગજની અંદર ઉતારી દેવાનું કે જ્યારે રિંગ હોય અથવા તો લૂપ હોય એના લીધે કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર હોય તો સૂત્ર આવે μ0 i છેદમાં 2r. જ્યારે વાયર હોય અને લંબાઈનો હોય ત્યારે સૂત્ર આવે μ0 i છેદમાં 2 પાઈ r. આટલી સમજણ પડી ગઈ છે તમને. આમ તો મિત્રો આગળ જોઈએ. આપણે વાત કરતા હતા કે તમે જો તો સિગ્મા અહીંયા પરવાના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અહીંયા વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે આ બે સિગ્મા સિગ્મા છે, એટલે કે એનો બેઝિક સરવાળો છે. μ0 અચળાંક અહીંયા જે છે શૂન્યાવકાશની પરમિએબિલિટી છે, જ્યારે અહીંયા જે છે શૂન્યાવકાશની પરમિટિવિટી છે. અહીંયા પારગમ્યતા કહેવાય, આને કહેવાય પરાવૈદ્યુતાંક. અહીંયા dl લંબાઈ હતી, ખંડ જે છે તમે લીધો ને વક્ર ખંડ, એ dl લંબાઈનો હતો, ત્યારે અહીંયા જે છે એ ક્ષેત્રફળમાંથી પસાર થતું હતું, આપણે પૃષ્ઠ હતું. અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો અહીંયા જે છે એ વિદ્યુત ક્ષેત્ર છે. બસ એટલો જ તફાવત છે વિદ્યુત ના ચેપ્ટર અને વિદ્યુત શાસ્ત્રમાં અને ચુંબકીય શાસ્ત્રમાં. બે એકબીજાને મામા ભાઈના છોકરા છે, આમ તો એમ કહી શકાય. આ બે કેવા છે? કોઈ કેમ પૂછે કે તમને શું લાગે છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવું લાગે? તો both are connect each other કહી શકાય. એટલે કે આમ તો આપણે કઈ આપણી ભાષામાં કૌટુંબિક ભાષામાં કહીએ કુટુંબિક, તો એમ કહી શકાય કે મામા ફઈના છોકરા છે આ બે. બહુ કઈ અલગ છે નહીં, એકબીજાને શું છે તો સંકળાયેલું છે. એટલે મેં તમને પેલા કીધેલું, તમને જો વિદ્યુત ક્ષેત્રમાં મજા આવે ને તો તમને ઓબ્વિયસલી ચુંબકીય ક્ષેત્રમાં તમે જીક જ બોલાવે જાઓ, પણ જો વિદ્યુત ક્ષેત્ર જ નો ઓળખાય તૈયાર કરો, વ્યવસ્થિત ન સમજાય તમને તો ચુંબકીય ક્ષેત્રમાં થોડીક તકલીફ તો મિત્રો રહે, બરાબર છે મિત્રો? હવે આપણે આગળ જઈએ. હવે આવી બધી ચર્ચા તો થતી જ રહેશે કે જે બાયો-સાવર્ટનો નિયમ છે અને એમ્પિયરનો સર્કિટલ નિયમ છે, તો એમ્પિયર સર્કિટલ નિયમ અને બાયો-સાવર્ટ નિયમથી કરી શકાય શું? હવે એ મેઇન વસ્તુ છે. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ જે છે સંકલન બંધ પૃષ્ઠ પરનું B.dl બરાબર μ0 સિગ્મા. હવે આ નિયમ ક્યારે વાપરવો? હવે સમજો ખાસ. આ નિયમ જે છે અનંત લંબાઈનો વાહકતાર હોય તો હાલ હું દોરું છું અનંત લંબાઈનો વાહકતાર. મિત્રો કેટલી લંબાઈનો વાહકતાર? તો એનો આડછેદ છે, આમાંથી વહેતો પૂર્વ મિત્રો હું આ લઈ લઉં છું. ધારો કે આ એનું કેન્દ્ર છે તો અહીંથી મારે r અંતરે ધારો કે r ત્રિજ્યા એ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ r જ થાય ને. ન્યા એક આવી રિંગ લઈએ આપણે આ એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ. કેટલા લંબાઈની લઈએ મિત્રો? તો આ જે છે એ લંબાઈની રિંગ છે. તો આપણે dl ની જગ્યાએ શું કરી નાખશું? l કરી નાખશું, એટલે B.l બરાબર μ0 સિગ્મા i થઈ જાય. મારે આ તાર જે છે આવું મેં તમને બતાવ્યું ને, જાડો પાડો જે છે તાર છે, આમ જોઈએ તો છિદ્ર વાળો. ઘણા કે આ તો તમે ભાઈ સિલિન્ડર દોર્યો છે. મિત્રો તાર જે છે ઘણી બધી સાઈઝના હોય છે, એટલા જાડા તારે આવતા હોય છે. 66 કેવી એવી કરતા મોટી લાઈન હોય જ્યાં વિદ્યુત જનરેટ થતું હોય ત્યાં કઈ નાનો એવો વાયર નખાય ન નખાય. કેમ કેમ કે ત્યાં કિલો વોટમાં હોય, કિલો વોલ્ટમાં હોય. પાવર એ વોટ હોય બહુ ઝાઝો હોય, તો એ શું કરે આને પીગાળી દે તાર. એટલે પીગળવો જોઈએ નહીં, કેમ કે એટલું બધું અંદર ઘર્ષણ થાય. તમે એક વસ્તુ ખબર ન કહી દો, ઇલેક્ટ્રોન અમારે પસાર થાય. હવે તમને એક વસ્તુ કહું છું, સામાન્ય રીતે સાંભળજો. એક પદાર્થ છે આ જાડો રોકડનો ટુકડો, આમાંથી કઈ વસ્તુ પસાર થાય તો અંદર ઘસારો થાય કે ન થાય? એક સીધી વાત કહું કે તમારે જે છે દિવાલ જે છે તમારે આમ હાવ પેક છે, થોડીક એવી સાઈઝ છે કે તમે માઇન્ડ જઈએ તો આ બધું ઘહાઈ જાય એમ છે, તો તમે અંદર પસાર થાવ તો તમને ઘસારો થાય પાકું છે. ઇલેક્ટ્રોન જે છે ખૂબ સૂક્ષ્મથી સૂક્ષ્મ કણ છે, તો એ ત્યાંની અંદર થોડીક જગ્યાઓ એમાં કદાચ પસાર થાય તો આજુબાજુમાં તો ઘસાશે કે નહીં ઘસાય? તો ઘસારો થાય, તમને ખબર છે આમાં ઘર્ષણ કરો તો શું ઉત્પન્ન થાય? આમાં ઘર્ષણ કરો તો
ઘણા કે હથેળીઓ ગરમ થાય સાહેબ. હા, ઉષ્મા ઉત્પન્ન થઈ એમ કહીએ. તાપમાન લાગે, આમાં તાપ, આપણને ગરમીનો અનુભવ થાય. એટલે કે આની અંદર ઘસારો થાય ને એટલે આ ગરમ થાય. હવે આ ગરમ થાય તો શું થઈ જાય? એ નાનો તાર હોય તો શું થાય? પીગળી જાય. મોટો જબર તાર હોય તો ગરમી તો ઉત્પન્ન થાય, અંદર ઘર્ષણ એટલે ગરમ તો થાય, પણ એ બધો પીગળે નહીં, કેમ કે એની જાડાઈ બહુ વધારે છે. અહીંયા થોથા જેવા કહેવાય ને, થોથા જાડા તાર જે છે ત્યાં મૂકવામાં આવે મિત્રો. એ તાર જે છે બહુ મહત્વના તાર હોય છે, બરાબર છે. એ વાત આપણે અહીંયા કરી. હાલો સપોઝ કેમ થોથા જેવો એટલે કે ખૂબ જ મોટો તાર, જાડો તાર છે. આ તારના કારણે એટલે કે આ તારના લીધે આર ત્રિજ્યાના વર્તુળ, હવે તમે આ તો લઈ શકો, આની ઉપર લઈ શકો, અહીંયા લઈ શકો, એવું કઈ નથી. ઘણા એમ કે સાહેબ અહીંયા મારે આ ધારો કે પી પોઈન્ટ છે, મારે પી ની, મારે અહીંયા ધારો કે એસ પોઈન્ટ છે, અહીંયા સપોઝ એસ પોઈન્ટ છે, એસ ના લીધે મારે એવું કે આ બિંદુ આગળ જ તે આર જ અંતરે ચુંબકી ક્ષેત્ર મેળવવું છે ત્રિજ્યાવર્તી દિશામાં, તો હું ન્યાય મેળવી શકાય. આપણે કહીશું હમણાં, એ જ પોઈન્ટ છે આપણે કહેવાનો. ધારો કે પી એસ અને આ જે છે કે ક્યુ છે, મારે આ પોઈન્ટ ના કારણે અહીંયા મેળવવું છે સાહેબ. એક્ઝેક્ટલી આ લીટી બધી ઘરથી દોરું છું અહીંયા બધી. આ બિંદુ આગળ આર અંતરે જ ચુંબકી ક્ષેત્ર મેળવવું છે, તો મેળવી શકાય, બધે મેળવી શકાય મિત્રો, એવું કઈ નથી. તમે વાયરના કોઈ પણ પોઈન્ટ થી કોઈ પણ બિંદુ આગળ ચુંબકી ક્ષેત્ર ફાઇન્ડ કરી શકો છો, એટલે કે મેળવી શકો છો, એમાં કઈ ડાઉટ કોઈને રહેતો નથી. હવે મિત્રો પ્રશ્ન એ છે કે ચુંબકી ક્ષેત્ર કેટલું હોય? તો હવે બધું તમને દેખાય જ છે કે ત્રિજ્યા સરખી છે, એટલે કે દરેક જગ્યાએ ચુંબકી ક્ષેત્ર સરખું છે. તો આને શું કહેવાય? આને કહેવાય આની સમમિતિ. આ તારની મિત્રો એવું થઈ ગયું કહેવાય સમમિતિ થઈ ગઈ. મિત્રો આની અંદર એક પ્રશ્ન છે કે આ રસપ્રદ કેમ લાગે છે? એમ્પિયરનો સર્કિટનો નિયમ કે આ દ્રષ્ટિકોણથી રસપ્રદ છે, એવો પ્રશ્ન પૂછાઈ શકે. તો આ રસપ્રદ ની વાત કરું છું, અહીંથી આકૃતિ દોરીને રસપ્રદ ની વાત શરૂ થઈ ગઈ મિત્રો. સમમિતિ એટલે શું? પેલો પ્રશ્ન એ છે, ઘણા કે આ સમિતિમાં જે આપણે ચોખા લેવા ને એવું લઈએ, એ સમમિતિ છે કે નહીં? ભાઈ, એ સમમિતિ નથી. એ સમમિતિ નથી. સમમિતિ એટલે શું? તમે ઘેરે બધા વલોણો જોયું હોય, હવે તો બ્લેન્ડર આવી ગયા છે, અથવા તો મોટર આવી ગયા વલોણાના. પેલા તો ઓલી જેવણી બધા કહેતા આવતી, હાથની આમાં ફેરવે, ઘુસુર થાય, અને જે છે એ જે કઈ હોય પીસવાનું, એ પીસાઈ જાય, પલાળી ગયું. અથવા તો તમે પેલા આપણા ગઢા બા ને એવું હોય, અથવા તો તમારી પાસે જો ભેંસું હોય અથવા ગાયું હોય, તો એનું જે માખણ કરવા માટે, છાશ કરવા માટે, દહીંમાંથી છાશ કરવા માટે વલોણ વાપરતા. ઘસર નથી? તમે ઘણી વખત ફિલ્મ જોતા તો ઘમર ઘમર મારું વલોણું ગાજે, એ વલોણ, બરાબર છે. વલોણો ઓળખવું પડી ગયું કયું? ઓલું મોટું જબર એટલે ગોળો હોય, એક આમ બાંધેલું હોય, લાકડાનું હોય, અને આમાં ફેરવવાનું હોય. હવે તો ઇલેક્ટ્રિક મોટર આવી ગયા, ઘસર સીધું પૂરું કરી નાખે, હું કારા કાઢી ઘડીમાં તો છાશ બનાવી નાખે. ત્યારે એ વખતે એ રીતે છાશ દેશી રીતે બનાવતા ગઢિયાઓ આપણા પૂર્વજો આમ કહીએ તો, બરાબર છે. તો મિત્રો એ વલોણાને તમે આ રીતે હાથની હથેળીમાં રાખીને જો ફેરવો, બેનોને ખબર જ હોય, કળશી કહેતા હોય, અથવા તો શું કહેતા હોય, જેવણી કહેતા હશે, જેવણી. હવે એ જેવણી આમ દબો તો ઘસર થાય. હવે તો નવી આવી ગયા, આમાં ફેરવાની વહી જ ગઈ. તમે એને ફેરવો અને કોઈ પણ બિંદુ તમે એક જ, અહીંથી મેં કીધું એમ, અહીંથી એક બિંદુ લ્યો, અહીંથી એટલા અંતર લ્યો, અહીંથી અંતર લ્યો, તો અહીંયા દરેક બિંદુ આગળ એક સરખી જ તે જે ફોદા વેરાઈ જાય ને માખણના, એ સરખાવ્યા જેમ ધારી વાલો. એટલે કે અહીંયા દરેક બિંદુ આગળ ચુંબકી ક્ષેત્ર ફરેને આ તારને તમારે હથેળીની વચ્ચે આમ રાખી તમે એવી રીતે એના ઘસર ફેરવી નાખો કે આ એસ પોઈન્ટ થી આ બિંદુ આગળ, પી પોઈન્ટ થી આ બિંદુ આગળ, અને ક્યુ પોઈન્ટ થી આ બિંદુ આગળ ચુંબકી ક્ષેત્ર બદલાય નહીં. એ રીતે આ બાજુ બદલાય નહીં. કોઈ પણ બિંદુ લઈ લો તો એને કહેવાય એની સમમિતિ. સમિતિ નહીં, સમમિતિ. આ સોખા લેવાની વાત નથી ભાઈ. કેરોસીન ને ઘાસલેટ જે કહેતા હોય છે એની વાત નથી કરતા, આપણે આ સમમિતિની વાત કરીએ છીએ. તો આ થઈ ગઈ આ તારની સમમિતિ. આ પહેલો પોઈન્ટ હતો એનો. પછી સમમિતિનો એક પોઈન્ટ પૂરો કર્યો પછી આપણે બીજો પોઈન્ટ લઈએ. બીજો તમારે આનું ચુંબકી ક્ષેત્રનું સૂત્ર આપણને મળ્યું હતું કે μ0I છેદમાં 2πr. કે ધારો કે એટલા અંતરે ચુંબકી ક્ષેત્ર કેટલું મેળવવું છે, મેળવી ગયા. ઓકે, સપોઝ ધારી લેવાનું તો પી પોઈન્ટ થી ફાઇન્ડ કરવું છે, તો આ સમીકરણ વાપરવાનું કે નહીં? આપણે મેળવીએ એટલે B.dl બરાબર μ0 સિગ્મા મેળવીએ. ઓ મિત્રો ધ્યાન આપજો ખાસ આની અંદર
બી જે છે તો બહાર, હવે પેલા તો આ ડોટ ગુણાકાર એટલે બી dl cos θ બરાબર μ0 સિગ્મા i. આ તમારે મિત્રો સંકલન સ્વરૂપે આવે, બરાબર છે. હવે cos કેટલો હોય તો અહીંયા તમારે ચુંબકી ક્ષેત્ર મેળવવું છે. હવે અહીંયા તારમાં પ્રવાહ નીચેની બાજુ છે એટલે ચુંબકી ક્ષેત્ર આમ છે એટલે અહીંથી જે છે એ બધે બહાર આવતું આમ સ્પર્શકની દિશામાં, અહીંયા આમ છે બહારની બાજુ, બરાબર છે. તો આનો dl ખંડ એ કેમ હશે એટલા એવા ભાગનો મિત્રો, કોઈ કહેશે તો એ ક્યાં છે તો એ બહારની બાજુએ જ હોય dl એ. તો b એ ક્યાં, તો b પણ બહાર અને dl પણ બહાર, એટલે બે યાર આપું છું ભાઈ. બે એક જ દિશાના હોય તો અહીંયા cos કેટલો થાય, શૂન્ય થાય, એ ફાઇનલ થઈ ગયું. એટલે b સંકલન dl b અચળ થઈ ગયું, બહાર લઈ ગયો અને μ0 i કેટલો, તો મિત્રો એ i જ ઘેરાય છે. ધારો કે આના આપણે ઘેરાતો પ્રવાહ કેટલો છે, આ લૂપ છે ને, તમે જ્યાં લૂપ લીધી એના આપણે ઘેરાતો પ્રવાહ કેટલો છે, તો આખો i ઘેરાઈ જાય છે. ઓકે ડન, જવા દો. હાલો μ0 સિગ્મા i કેટલો, તો i થઈ ગયો. હવે dl નું સંકલન શું થાય, તો dl નું સંકલન થાય મિત્રો l બરાબર μ0 i. હવે આ રિંગ, આ l કોની, તો આ રિંગ તમે જે લીધી ને એમ્પિયર સર્કિટલ એની લંબાઈ છે, કેટલી હોય તો ખબર જ છે. આ વર્તુળ જે છે એનો પરિઘ કેટલો હોય, એની લંબાઈ હોય, એટલે કે 2 પાઈ r. r કેટલો, તો સ્મોલ r, તો આપણે કહીએ કે 2 પાઈ r બરાબર μ0 i. તો તેથી મિત્રો b બરાબર શું આવી જાય, તો μ0 i છેદમાં 2 પાઈ r આપણને આન્સર મળે. મિત્રો આ તાર જે છે ને કઈક ત્રિજ્યા ધારી લઈએ આપણે, કેપિટલ R ત્રિજ્યાનો છે, એ આડછેદવાળા ક્ષેત્રફળનો છે, એમ ધારી શકાય, એમાં કઈ વાંધો છે. પણ તમને મિત્રો b બરાબર μ0 i છેદમાં 2 પાઈ r એટલે કે 2 પાઈ r આન્સર મળે છે. μ0 નો સિમ્બોલ જે છે એ ચેન્જ કરતા. તો મિત્રો આની પરથી શું કહી શકાય, આ તારની સાઈઝ તમે અનંત લઈ લો. ધારો કે આ શેડો જે છે આકાશમાં વહી ગયો ને આ શેડો પાતાળમાં વહી ગયો, અનંત લંબાઈનો થાય તો હું અહીંથી આટલા અંતરે ચુંબકી ક્ષેત્ર અનંત મળે ખરું આપણને, ના મળે મિત્રો, તો ખાસ સાંભળી લેજો. તો પણ અનંત મળશે નહીં, r ઉપર આધારિત છે. અનંત જોતું હોય તો r શું કરવું પડે, 0 લેવો પડે કે નહીં. તમે r ને શૂન્ય લઈ લો, શેડ શૂન્ય, આ બી આવી ગયું અનંત, એટલે કે અહીંયા હાવ પોઈન્ટ ઉપર મળે ભાઈ. એક ઓછો છે, આપણે વાત પછી કરશું, એ વાત અત્યારે કરીશું નહીં. એટલે કે ચુંબકી ક્ષેત્ર જે છે એ તમે અનંત લંબાઈનો લ્યો તો પણ એની સપાટી ઉપર ચુંબકી ક્ષેત્ર, અંદર તો તમે કઈ ચુંબકી ક્ષેત્રમાં હોય અંદર નાખીને કઈ ગોતો તો ન જવાના. આ તાર હોય ધારો કે આવો, તો હું તમે ચુંબકી ક્ષેત્ર અંદર ઘણું બધું મળતું હોય તમે અંદર હોય નાખીને ગોતશો ને, એ ભાઈ કેટલું બધું ચુંબકી ક્ષેત્ર આપણે જરૂર, ચાલો અંદર હોય નાખીને આપણે બહાર કાઢી નીકળાય બહાર. પ્રશ્ન છે આમાં, હોય નખાય અંદર તો આને ત્રીજા કઈક પાછી ચેન્જ થઈ જાય ને કોઈ નાખો તો, એટલે એ બધું વિચિત્ર વસ્તુ છે, એમાં બહુ આપણે નહીં પડી, અનંત નહીં મળે ક્યારે, એમ ટૂંકમાં અનંત ચુંબકી ક્ષેત્ર મળશે નહીં. તો જેમ જેમ તારની, કારણ હું ફૂલેવો નહીં મળે, ફૂલેવો નહીં મળે, તો બી કોની પર આધારિત છે, તો સમપ્રમાણ છે પ્રવાહના અને વ્યસ્ત પ્રમાણ છે અંતરના. જેવી રીતના વિદ્યુત ક્ષેત્રમાં થાય ને એવું ચુંબકી ક્ષેત્રમાં થાય. વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ બરાબર k q પણ r2 અનુસાર ચેન્જ થાય, જ્યારે ચુંબકી ક્ષેત્ર ખાલી r અનુસાર ચેન્જ થાય છે. એ એક થોડીક મિસ્ટેક છે, એટલે મિસ્ટેક નથી, સાચી તારવણી છે, આપણી મિસ્ટેક છે સમજવાની, બીજું કઈ નથી. તો b ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r થાય, એટલે કે r અનુસાર ઘટતું જાય, r અનુસાર વધતું જાય. જેમ જેમ તમે r વધારો એમ b શું થાય, જો તો ઘટે કે ધારો કે 5 લો તો 1/5, 1/7 લો, 1/7 જે છે એનો આન્સર નાનો આવશે, કોની કરતા 1/5 લો. જેમ જેમ છેદ વધતો જશે એમ જવાબ શું શું આવતો જશે, નાનો નાનો થતો જાય. બી જે છે એટલે કે તમે શું કહેવા માંગે કે આ તારથી તમે જેમ જેમ આમ દૂર જશો એમ ચુંબકી ક્ષેત્ર શું થશે, ધીમે 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 ઘટતું જશે, જેમ જેમ નજીક આવે એમ વધતું જશે. પ્લસ બીજો પોઈન્ટ છે કે જેમ જેમ તમે પ્રવાહ વધારો, પ્રવાહ આપણે નથી વધારવાનો ભાઈ, પ્રવાહ તો આપણે કોન્સ્ટન્ટ જ રાખવાનો છે, કે ધારો કે 5 એટલે તો 5 માં 5 જ રાખવો છે, 10 તો 10 જ રાખવો છે. હા પણ એ તમે ચેન્જ કરી શકો છો, પ્રવાહ પણ ચેન્જ થાય, એટલે કે પ્રવાહ 5 માંથી 10 થાય તો પણ ચુંબકી ક્ષેત્ર વધારી શકાય, કેમ કે સીધું જ ચુંબકી ક્ષેત્ર જે છે એ પ્રવાહની સમપ્રમાણમાં છે. આ મિત્રો આપણે બીજો નિયમ થયો, અહીંયા બીજી વાત થઈ, આ દૃષ્ટિકોણથી રસપ્રદ છે ને એમ. ત્રીજી વાત કરીએ આપણે, ત્રીજી વાત તો જે છે તમને એમ લાગશે કે લ્યો આવી એમ સૂક્ષ્મ વાત કરી સાહેબ, આવું તમે જાણતા હતા કીધું ને, પણ એ તમને ખબર નહોતી ને. વિદ્યુત ક્ષેત્ર જે છે એમાં ગોસનો નિયમ જે આપણે જોયો હતો, મેં તમને લખ્યો હતો ને, E.ds બરાબર સિગ્મા q / ε0. ગોસનો નિયમ એ
કુલમ્બના નિયમની રજૂઆત હતી. રસપ્રદ રજૂઆત તો પછી રસપ્રદ રજૂઆત છે. કેવી રજૂઆત છે મિત્રો? રસપ્રદ. મોઢામાં પાણી આવી જેવું લાગે. કેમ? રસપ્રદ રજૂઆત છે. જ્યારે એમ્પિયરનો સર્કિટલ નિયમ કે કોના નિયમની રજૂઆત છે? રસપ્રદ રીતે. તમને ખબર પડે આમ તમને સરખાવો તો બાયો સાવરના નિયમની રજૂઆત છે. આ બાયો સાવરના નિયમનું બીજું સ્વરૂપ છે. ઘણા આશ્ચર્ય થવા મળે કે હાલ એની રજૂઆત રસપ્રદ થાય પછી. હા, બાયો સાવરના નિયમની. યસ. હવે તમને એક વસ્તુ કહીએ. બાયો સાવરનો નિયમ જે છે મોટા ભાગે મિત્રો જ્યારે સૂક્ષ્મ ખંડો હોય ને આપણે ત્યારે વાપરતા હોઈએ છીએ. બે લંબાઈનો અનિયમિત આકાર હોય ત્યારે આપણે ખાસ આ ચોથો નિયમ લખી જ નાખીએ. બાયો સાવરનો નિયમ જે છે મિત્રો આપણે અનિયમિત આકાર હોય ત્યારે વાપરીએ છીએ. જ્યારે એમ્પિયરનો સર્કિટનો નિયમ એક સરખો આકાર હોય. જો આ કેવો આકાર આનો માર્કરનો આકાર કેવો લાગે? એક સરખી જાડાઈ લાગશે, એક સરખી ત્રિજ્યાનો છે. તો આવો જ્યારે ખંડ હોય, આવો જ્યારે તાર હોય, આવી જ્યારે વસ્તુ એક સરખા આકારની વસ્તુ હોય ત્યારે મિત્રો આપણે જે નિયમ વાપરીએ છીએ ને એ જે છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. એટલે એમ્પિયરનો સર્કિટલ નિયમ ક્યારે વાપરવો અને બાયો સાવરનો નિયમ ક્યારે વાપરવો એમાં ઘણાને પ્રોબ્લેમ હોય છે. તો આપણે મેં વાત કરી તેમ બાયો સાવરનો નિયમ મિત્રો જ્યારે અનિયમિત આકારનો તાર હોય, અનિયમિત આકારની વસ્તુ હોય ત્યારે એમાંની પ્રવાહ પસાર થતો હોય ત્યારે તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો બાયો સાવરનો નિયમ. પરંતુ નિયમિત આકારનો વાયર હોય, નિયમિત આકારનો તાર હોય ત્યારે તમારે એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે એક અને માત્ર એક જ નિયમ વાપરવો પડે જેનું નામ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. એક સરખો આકારનો, નિયમિત આકારનો હોય. મેં કીધું એમ એક સરખો શેપ હોય. ઉપરથી નીચે તમે સુધી જુઓ અનંત લંબાઈનો ભલે હોય છે, આકાશમાં વયો જાય, પાતાળમાં વયો જાય તોય તે એક સરખી જ ત્રિજ્યાનો હોય. 1 ઇંચનો ફેર નહીં, 1 ઇંચ હું 1 સેન્ટીમીટરનો પણ ડિફરન્ટ ના હોવો જોઈએ મિત્રો. બરાબર છે? એવો મસ્તીનો હોય, ખરબસડિયા વગેરેનો નહીં હોય, વળેલો નહીં, એક સીધો તાર હોય. તો મિત્રો એની માટે જે છે આપણી પાસે નિયમ છે. કોનો? એમ્પિયરનો સર્કિટલ નિયમ. બે નિયમો જે છે મિત્રો ચુંબકીય ક્ષેત્ર મેળવવાના નિયમો છે. એટલે તમારા એમ્પિયરના સર્કિટલ નિયમનું દ્રષ્ટિકોણથી રસપ્રદ છે ને એ પતી ગયું મિત્રો. આ દ્રષ્ટિકોણથી રસપ્રદ લાગે છે આપણને. તો મિત્રો હવે આગળનો પોઈન્ટ એટલે કે ઉદાહરણ આવે છે 4.8. એટલે આપણે એ લઈ જ લઈએ. ઉદાહરણ નંબર 4.8 બહુ મહત્વનું છે. આકૃતિ 4.15 માં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ ત્રિજ્યા એનો એક લાંબો સીધો તાર છે. એને આમ દોર્યો છે કેમ કે ટેક્સ્ટ બુકમાં હવાનું ન હોય ને એનાથી. એક આવી એક લૂપ છે. આ ત્રિજ્યા નથી ખબર પણ આની ત્રિજ્યા ખબર છે ભાઈ આપણને. એ ત્રિજ્યા છે. કેન્દ્રથી એટલું ડિસ્ટન્સ એ છે. પ્રવાહમાંથી વહે છે આ એટલું જ છે. આ વહે છે એ તો પછી એવું કીધું છે વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. આ I જે છે આખે આખામાં પ્રસરેલો છે. આડછેદની અંદર અંદર છે ભાઈ. R નાનો હોય એટલે કે R નાનો હોય એ કરતા અને R મોટો હોય એ કરતા R બરાબર એ નથી એટલું સારું કહેવાય. ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. આવી કન્ડિશન એટલે કે એ કરતા R આપણે પેલા તો મોટો લઈએ એટલે આ કન્ડિશન લઈ જાય. એટલે કે R અહીંયા જો આ લૂપ લઈ લઉં છું અંદર તો દોરેલું એટલે આપણે કઈ બહુ ટેન્શન છે નહીં. આ લૂપ પછી લઈએ. પેલા આની વાત કરીએ કે જો R મોટો હોય એ કરતા આ હોય ત્યારે, જો આમ હોય ત્યારે હું થાય. તો આની માટે તમે જો એક સરખો આકારનો છે. આ મસ્ત છે જગ્યાની એક સરખો. ઓલો આપણે ઉભો હતો ને ઈ જ તાર છે. આમાં કાંઈ ફેર નથી. આપણે જે b બરાબર μ0 આયતનમાં 2πr મેળવું ને ઈ જ અહીં આન્સર આવશે. એટલે કે સંકલન આપણે લઈએ કે b.dl બરાબર μ0 સિગ્મા આ કેટલો ઘેરાય છે આના વડે? તો પૂરેપૂરો ઘેરાય ને. હાલો ઓકે આ ઘેરાય પૂરેપૂરો. b.dl એટલે b dl જે છે એનું આપણે સંકલન કરીએ. આ કેમ સાહેબ તમે સીધું કર્યું? કેમ કે જો તમે આનું ચુંબકીય ક્ષેત્ર મેળવો તો આમ થાય. રિંગ જે છે અહીંયા બધું ચુંબકીય ક્ષેત્ર આમ થાય. એટલે કે આ dl અને b એક દિશા પર આપણે વાત કરી છે ને આગળ બહુ વાત નથી કરતા હવે. તો b આનું સંકલન l અને μ0 I કેટલી લંબાઈનું છે?
તો તમે જો તો લંબાઈ કેટલી થશે આની, તો ફરી 2 પાય r થાય કે નહીં, મૂકી દો અહીંયા. તો b 2 પાય r તમારા તો ગોખાઈ ગયું છે આ વસ્તુ એક. તો તેથી b આપણને મળે μ0 i છેદમાં 2 પાય r. આ તમને મળી ગયો પહેલો આન્સર. ક્યારે r જે છે કેવો હોય, a કરતા મોટો હોય ત્યારે. હવે આપણે વાત કરીએ, હવે r નાનો હોય a કરતા ત્યારે શું થાય? ત્યારે બહુ મહત્વની વસ્તુ થાય મિત્રો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ. હવે જો આ કન્ડિશન એટલે કે a કરતા r નાનો એટલે કે આ a છે એટલું, તો એની કરતા આપણે જે લૂપ હવે લેવાની ને મિત્રો નાની લેવાની. જે નાની એટલે તમને કહું કે આની કરતા અંદર આમ લેવાનું છે, આ લૂપ લ્યો કે ત્રિજ્યા કેટલી હોય એની, તો r જ હોય. પણ આવી લૂપ લ્યો એટલે આમાંથી વહેતો પ્રવાહ કેટલો, આખામાંથી વહેતો પ્રવાહ આ છે, આખા તારમાંથી. તો આટલા એવા કુંડાળામાંથી એટલે કેટલી એવી લૂપ એમ્પિયર સર્કિટ લૂપમાંથી વહેતો પ્રવાહ હું ધારી લો કે આ કહી દઉં. કેવું જ પડશે ને, શું કરશો બીજું કયો તમે, બરાબર છે? ઓકે, તો આમાંથી વહેતો પ્રવાહ આ છે, તો પેલા તો i કેટલો, આટલાનો પ્રવાહ કેટલો એ મેળવવું પડે. ઈ જે છે એમાં ખાલી મૂકવું પડે, બીજું કાંઈ નહીં. આ તો એ નહીં જ આવશે લૂપ, યાર એમાં કઈ બહુ ચેન્જ થશે, ફેરફાર અહીંયા થશે ખાલી. તમને પડે છે, તમને કહું છું સૂત્ર લાગ સંકલન b ડોટ dl બરાબર μ0 સિગ્મા i. હવે નો લઈ શકાય ને ભાઈ, કારણ કે તમારે આ કન્ડિશન ક્યારે પડાય કે ત્રિજ્યા કરતા તે લૂપ નાની લેવાની છે વાત. તો આ લૂપ ને નાની લીધી એટલે કે તારની અંદર ચુંબકી ક્ષેત્ર મેળવું છે. આ તારની બહાર હતું આ બિંદુ આગળ, આ તારની અંદર છે ચુંબકી ક્ષેત્ર ને તાર ઉપર એ પૂછી શકી અને કઈ સરળ નથી આવતી તો પૂછી કે એમાં કઈ મૂંઝાવાનું હોય નહીં હો કઈ. તો હવે એ પ્રશ્ન જે છે એ સોલ્વ કરવો છે. તો ઘણા કહે કે સાહેબ તો અહીંયા ખાલી બદલાવી નાખો ને, એ ભાઈ એમ ન થાય, પ્રવાહ આખો ચેન્જ થઈ જાય. હવે i મેળવવો છે એ માટે શું કરવું, એક મહત્વનો નિયમ કહી દઉં મિત્રો કે પ્રવાહ ઘનતા છે જે બરાબર i ના છેદમાં a. આ છે કે નહીં? જો મિત્રો i ઘટે તો a ઘટતો હોય, કેમ કે આડછેદનું ક્ષેત્રફળ ઘટતું હોય કે નહીં. ધારો કે મારી પાસે આડછેદ અવળું મોટું છે એટલે ક્ષેત્રફળ જે છે એવડું છે, તો પ્રવાહ આખો i છે. રેડી? તો આનો ગુણ ભાગાકાર તમે લો, એ જે જવાબ આવે. હવે એક કામ કરું, જે બરાબર i પ્રાઇમ એટલે કે i છેદમાં a કહી દઉં, એટલે કે અવળું ક્ષેત્રફળ કહી દઉં, આનું આડછેદ a કહી દઉં અને એનું i કહી દઉં પ્રવાહ. તો આનો ભાગાકાર શું આવે? તો આ નાનું i નાનું, તો નાનું તો નાનો જવાબ આવશે, હરકો જ આવશે એનો. તો મિત્રો પ્રવાહ ઘનતા જે છે ને જે તમે આ જ અવળા તારમાંથી અવળો તાર કરી નાખો છો, એમ સોળી નાખવાનું, ગ્રંથો લાવવાનું, હું લાવવાનું ગ્રંથો ખબર ને બધાને લાકડા જે હોય આમ ધારો કે બધી બાજુ હરખો સોળી નાખો, એક સરખો જ સોળી નાખો તો અવળો થઈ ગયો. આની અંદર તમે ધારો કે આપણે પેન છે, જો આ પેન છે, હું આ પેન જે છે એનો આટલા ભાગ જે છે એક સરખો શેપ છે, હું આની પ્રવાહ ઘનતા લઉં કે મિત્રો આ રિફિલ ની અંદર છે, સોલી ધારો કે પેન સોલ નાખીને આવી રિફિલ બની ગઈ, તો આની પ્રવાહ ઘનતા લો મિત્રો, પ્રવાહ ઘનતા ચેન્જ ન થાય એની જ વસ્તુ છે. એને હરખી બધી બાજુ સોલી નાખી છે, તો મિત્રો બેમાં બે વસ્તુ ઘટે, એટલે પ્રવાહ ઘટે. જો તમે રિફિલ લો એટલે પ્રવાહ ઘટે, એનું આડછેદ ઘટે, તો એનું ગુણોત્તર 6 આવે. અહીંયા તમે જો i બાય a, તો એમાં પ્રવાહ એ મોટો છે આખામાં અને ક્ષેત્રફળ એ આખાનું છે, તો મિત્રો એનો ગુણોત્તર 6 આવે. એટલે મિત્રો પ્રવાહ ઘનતા ચેન્જ થાય નહીં. તો હવે મિત્રો તમને એક વસ્તુ સમજાઈ ગઈ મસ્ત રીતે. તો આપણે બેયની પ્રવાહ ઘનતાનો પહેલા ગુણોત્તર જે e છેદમાં જે આખો મૂકીએ, એટલે કે અહીંયા મુકાય i બાય a છેદમાં i બાય a. આ બેયનો ગુણોત્તર મિત્રો ઓછો એટલે આ બરાબર શું થાય આપણે એ લખીએ. હવે આના બરાબર શું? તો મિત્રો આ બે તો હરખું હોય કે નહીં? જે જ્યાંનો આન્સર આવશે જે બે જે એટલે એક આવશે કે નહીં? હવે એક કરી નાખવાનો, બરાબર છે કે નહીં? સમજો બેડી હું કહું છું જે બાય જે આ બે નો જવાબ શું આવશે? એક આવશે. તો આ હું એક મૂકી દઉં, કેમ કે બે કેવો હોય જવાબ હરખો. ધારો કે આનો 1.5 હોય તો આનો 1.5 જ હોય, આનો 20 હોય તો આનો 20 જ હોય. મેં તમને કીધું એમ જે બદલે નહીં આ જે કહી ગયો તો એક એવો જવાબ. ઓકે હાલો, હવે હું એક કામ કરું, મારે આ જોઈએ તો આ એને કરતા બનાવવો પડે, પણ એ પછી કરીએ, પહેલા બધું ગુણાકાર કરીએ. તો આ ગુણાય ને આ ઉપર ગુણાય, તો તેથી મિત્રો એક બરાબર શું કહીએ કાંઈ i છેદમાં a i અને a ઉપર આવે. તો મિત્રો i ને કરતા હવે બનાવવો છે, તો i ને કરતા બનાવવો હોય તો આને આમ જવા દેવું પડે, આને છેદમાં જવા દેવું પડે, એટલે કે a ગુણ્યા i છેદમાં a થાય કે નહીં? a એટલે મિત્રો પાઈ r સ્ક્વેર થાય ને a કોનું? તો મિત્રો એ આખાનું કેટલું થશે? તો પાઈ r સ્ક્વેર ની બદલે ત્રિજ્યા કેટલી છે આની? એની, તો પાઈ a સ્ક્વેર.
અને i નો આ એમ નતો i મિત્રો તમને કેટલો મળશે તો પાઈ પાઈ ઉડી જાય મિત્રો તો i મળે આપણને કઈ i ગુણ્યા r² ડિવાઇડ બાય s². જો તો આમાં તમને કઈ વાંધો છે ભાઈ પૂછી દો જો વાંધો હોય તો નકર તકલીફ પડશે આમાં. હવે આ મેસેજ સમજાયું તમને આ નોંધમાં અહીંયા તમને સમજ પડી ગઈ કે નહીં? હવે મિત્રો કાઈ નહીં અહીંયા મૂકી દેવાનો પાઈ r ખાલી 2 પાઈ r આપણે જોઈએ હવે પાછું. તો આ મિત્રો b l બરાબર સંકલન બધું થઈ ગયું એ બધું કાઢી નાખ્યું તો μ0 સિગ્મા i e કેટલો i કેટલો આપણે મેળવ્યો આ તો પાઈ i r² બાય s² આપણને આવે તો આપણે b ને કરતા બનાવીએ તો l એટલે મિત્રો 2 પાઈ r થાય ને છેદમાં જવા દો અને ઉપર ગુણાય μ0 i ઉપર ગુણાય જો આ છેદમાં સોરી એટલે છેદમાં અહીંયા જવા દો એટલે i r² ડિવાઇડ બાય 2 પાઈ r અને s² એક એક r ઉડી જાય એટલે μ0 i r છેદમાં 2 પાઈ s². અહીં તો હું કે 4 પાઈ એ બધું કઈ નથી મૂકવું આપણે એટલે આન્સર તમારો આવો આવે ક્યારે તો r જે છે એ કરતા નાનો હોય ત્યારે. હવે મિત્રોનો આલેખ તમને દોરતા આવડી જ જશે એમાં કઈ બહુ કઈ વાંધો છે નહીં આપણે પછી દોરશું આલેખ બરાબર છે કાલે આલેખ હવે દોરશું આપણે એટલું મિત્રો આપણે રાખીએ. તમને આ સમજવું પડશે નો સમજાય તો કોલ કરીને પાછા પૂછી લેજો બરાબર છે ફોન કરજો મૂંઝાતા નહીં આપણે મૂંઝાવાનું જરાય નથી બરાબર છે. તો મિત્રો આજે આપણે એટલું રાખીએ આવતું જે છે આગલા લેક્ચરમાં જોઈશું મિત્રો આજનું હોમવર્ક જે છે ઉદાહરણ તો આ કરવાનું જ છે અને લેક્ચર નંબર જે છે ને મિત્રો લખી નાખો લેક્ચર 8 એક વખત લખવાનો છે. તમારે લેક્ચર નંબર મિત્રો લખીને લાવવાનો છે બરાબર છે એક વખત નથી એક વખત 1 ટાઈમ્સ હોમવર્ક આ આપણે આવ્યો ને આજે એટલે કે કયા દ્રષ્ટિકોણથી એમ્પિયરનો સર્કિટનો નિયમ જે છે રસપ્રદ છે ને ઉદાહરણ નંબર 4.8 બરાબર છે. ફેર બુકે બનાવવાની છે તમારી બનાવતી રહેવાની જે કાંઈ પ્રશ્ન હોય પૂછી લો બરાબર છે. મિત્રો આજે આપણે એટલું રાખીએ આગળનું જે છે એ આગળના લેક્ચરમાં આપણે જોઈશું. હવે મિત્રો શું આવશે બાયો સાવરના નિયમની ઉપયોગિતા આવશે એટલે કે એની મદદથી જ આપણે એમ્પિયરનો સર્કિટનો નિયમ તાર્યો ને એ બધું અંદર ભેગું આવશે. એક સોલેનોઇડ આવશે એક ટોરોઇડ આવશે બરાબર છે. પછી જનરેટરમાં કઈ રીતે વિદ્યુત જનરેટ થાય છે એ પણ આપણે ભણવાનું છે. બે વાયરો હોય તો એકબીજા ઉપર ફોર્સ લગાડે બળ એ ભણવાનું છે. બધું ઘણું બધું હવે આપણે આગળના લેક્ચરની અંદર ભણીશું બરાબર છે મિત્રો. આજે આપણે આટલું રાખીએ આજે.